કેમ છો મિત્રો? નમસ્કાર. હું કરમન દેસાઈ, તલાટી તરીકે હું ફરજ બજાવું છું. હું આજ સોશિયલ મીડિયાના માધ્યમથી અગાઉ મેં એક વિડીયો બનાવ્યો હતો, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાવાળો. એ મહિલાઓ જે વિધવા સહાય મહિલાઓને લાભ મેળવવા માટેની વાત હતી, એવી ને એવી વાત આપણે આજે કરવા માંગીએ છીએ કે આજે આપણે એ ટોપિક પર ચર્ચા કરવા માંગીએ છીએ કે જે મહિલાઓ વિધવા સહાય તરીકે લાભ લે છે, એ વિધવા મહિલાઓને દર વર્ષે 31 જુલાઈ પહેલા ખરાઈ કરવી ફરજિયાત હોય છે. તો આજે આપણે એવું કહેવા માંગીએ છીએ કે દરેક મહિલાઓને ક્યાંય કોઈ ઓફિસોમાં કે અન્ય કોઈ જગ્યાએ જવાની જરૂર નહીં રહે અને કોઈ તમારા મથકે જવાની જરૂર નહીં રહે. તો એના માટે આપણે ચર્ચા કરવા માંગીએ છીએ. એમાં પહેલાં તમારા મોબાઈલોમાં એક બે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. એમાં પહેલાં આધાર ફેસ આઈડી ડાઉનલોડ કરવાની રહેશે. બીજા નંબર તમારે બેનિફિશિયલી સત્યાપન એપ ડાઉનલોડ કરવાની રહેશે. એમાં હવે તમારે એવું કરવાનું રહેશે, તમારું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. એમાં તમારો આધાર નંબર, તમારા આધાર નંબરની અંદર જે મોબાઈલ નંબર આપ્યો હોય એ મોબાઈલ નંબર, એના આધારે એક ઓટીપી આવશે. એ ઓટીપી નાખશો એટલે તમારું રજિસ્ટ્રેશન થઈ જશે. રજિસ્ટ્રેશન થયા પછી તમારે ગવર્મેન્ટની અંદર એની જે સ્કીમ સિલેક્ટ કરવાની રહેશે. એ સિલેક્ટ કર્યા બાદ આપણી જે સહાય છે, જે સહાય આપણે લઈએ છીએ એ સ્કીમની અંદર સિલેક્ટ કર્યા બાદ તમારે એક લાઈવ સેલ્ફી લેવાની રહેશે. સેલ્ફીની ખરાઈ કર્યા બાદ એ પૂર્ણ થતું હોય છે અને સક્સેસફુલી થયા પછી એ તમારી ખરાઈ થઈ જતી હોય છે. તો તમારે ત્યાં પછી જવા જરૂર રહેશે નહીં. એમાં જરૂરિયાત ડોક્યુમેન્ટ એ રીતે રહેશે કે તમારું આધાર કાર્ડ, તમારો મોબાઈલ નંબર, જે આધારમાં લિંક હોય એ મોબાઈલ નંબર, અને એ બે વસ્તુ તમારે લઈને જોડે રાખવી પડતી હોય છે અને તમારે એનાથી લાભ થતો હોય છે. જય જય ગરવી ગુજરાત.